દેવે મસીહણે વચન આપજો। શરૂઆતથી જ દેવે મસીહણે મૂકવાનો આયોજન કદો। મસીહણો પહેલો વચન આદમ ને હવા પાસે આવો। દેવે વચન આપજો કા હવાથી એક વંશ પેદા હોવી ને તી આપણે ટંપો છૂંદી જીયા હાપે હવાણે છેતરીની તો શેતાન હોતનો। વચનને અર્થ ઓ હોતનો કા મસીહ સંપૂર્ણ રીતે શેતાનને હરાવી। દેવે ઇબ્રાહિમને વચન આપજો કા તિયાથી પૃથ્વીને બધી જાતિના લોકોની આશીર્વાદ મિલી। ભવિષ્યમાં જ્યાં મસીહ આવી ત્યાં ઈ વચન પૂરો હોવી ત્યાંથી બધી જ માનવ જાતિને ઉદ્ધાર હોય હકતુઆ। દેવે મૂસાને વચન આપજો કા ભવિષ્યમાં તો મૂસાને કાણી બીજા પ્રબોધકોહી ઊભો કરી મસીહ થોડા સમય પૂઠી આવવાનો હોતનો ત્યાં વિશે ઈ બીજા વચન હોતનો। દેવે દાઉદને વચન આપજો કા તિયાણે પોતાણે જ એક વંશ દેવણ લોકો પર હંમેશા રાજ કરી। તિયાણે અર્થ એ હોતનો કા મસીહ દાઉદને પોતાણે જ વંશમાળો હોય। પ્રબોધક યર્મિયાથી દેવે વચન આપી નકા સિનાઈ પર્વત પર ઇઝરાયલ હારી કરાર કરીનો તેઓ ની પણ એક નવો કરાર કરી। નવા કરારમાં દેવ લોકાહે હૃદય ઉપર તિયાણે નિયમો નખી। લોકો દેવને વ્યક્તિગત રીતે જાણી તી તિયાણે લોકો બની ને દેવ તીણહાય પાપો માફ કરી। મસીહ નવા કરારને શરૂઆત કરી। દેવણે પ્રબોધકે જાણાવી નકા તો મસીહ એક પ્રબોધક એક યાજક એક રાજા હોવી। પ્રબોધક ઓ વ્યક્તિ હા જો દેવણે શબ્દ ઉનાતો હા ને પૂઠી લોકાહે જણાવતું હા। જ્યાં મસીહને દેવે મૂકીનવાળો વચન આપી ન તો એક સંપૂર્ણ પ્રબોધક હોવી। ઇઝરાયેલી યાજકો લોકો ફાગુ તીર્ણાય પાપોને સજાને બદલામાં દેવને બલિદાન ચડાવતેને યાજકોએ બી લોકો ફાગુ દેવને પ્રાર્થના કરી। મસીહ એક સંપૂર્ણ પ્રમુખ યાજક હોવી જો એક સંપૂર્ણ બલિદાન તરીકે પોતાને અર્પણ કરી। રાજા ઓ વ્યક્તિ હા જો એક રાજ્ય ઉપર રાજ કરતું હા ને લોકાહાય ન્યાય કરતું હા। મસીહ એક સંપૂર્ણ રાજા હોવી જો તિયાણે પૂર્વજ દાઉદને સિંહાસન પર બેહી તો આખી પૃથ્વી પર રાજ કરી ને હંમેશા પ્રામાણિકતાથી ન્યાય કરી ને યોગ્ય નિર્ણય નેઈ। દેવણે પ્રબોધકોએ મસીહ વિશે ઘણી બીજી બાબતોની આગાહી કરીની। માલાખી પ્રબોધકે આગાહી કરીની કા મસીહ પહેલા એક મહાન પ્રબોધક આવી। યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરીની કા મસીહને જન્મ કુંવારીથી હોવી। મીખા પ્રબોધકે કહીનો કા તિયાણે જન્મ બેથલેહેમના નગરમાં હોવી। યશાયા પ્રબોધકે કહીનો કા મસીહ ગાલિલમાં રહી તૂટીના હૃદયના લોકોને દિલાસો આપી બંદીવાનોને સ્વતંત્ર જાહેર કરી ને કેદી છુટકારો આપી। તીએ એ વાતની બી આગાહી કરીની કા મસીહ બીમાર લોકોને હારો કરીને તીણહાય બી જી ઉનાણે હેદણે બોનણે ને ચાનણે અશક્ત હા। પ્રબોધક યશાયાએ બી ભવિષ્યવાણી કરીની કા મસીહને વગર કારણ નફરત કરવામાં ને ધિક્કારવામાં આવી। બીજા પ્રબોધકે આજ્ઞા કરીની કા જે લોકો મસીહને મારી તી તિયાણે ડગલા ફાગુ જુગાર રમી ને એક મિત્ર તિયાણે પકડાવી। જખરિયા પ્રબોધકે આગાહી કરીની કા જો મિત્ર મસીહને પકડાવી તિયાણે ચૂકવણી તરીકે 30 ચાંદીના સિક્કા આપવામાં આવી। પ્રબોધકોએ એ બી જાણવ્યો કા મસીહને મરણ કેવી રીતે હોવી। યશાયાએ ભવિષ્યવાણી કરીની કા લોકો મસીહને મુઆ પર થૂપી હૃદય કાઢી ને તિયાણે ઠોકી તી તિયાણે વીંધી નાખી ને તીએ કાંઈ ખોટો નાત કદન તો બી બજ દુઃખ ને યાતના હારી મરણ પામી। પ્રબોધકોએ એ બી જાણવ્યો કા મસીહ સંપૂર્ણ પાપ વગરનો રહી તો બીજા લોકોએ પાપોને દે સજા મેળવીને ફાગુ મરણ પામી ત્યાણે શિક્ષા દેવ ને લોકાહે વચ્ચે શાંતિ નાવી। યા કારણને દે દેવની ઈચ્છા એ હોતની કા તો મસીહને કચડી નાખે। પ્રબોધકોએ આગાહી કરીની કા મસીહ મરણ પામી ને દેવ તિયાણે મરણમાંથી પાછો જીવતો કરી। મસીહને મરણને પાછા જીવિત ઉઠાવવાથી દેવે પાપી બચાવવાની યોજના પરિપૂર્ણ કરી ને નવો કરાર શરૂ કરી।
દેવે મસીહ વિશેની પ્રબોધકીય અનેક બાબતો દેખાડી, પણ મસીહ ઈયામાંથી કાંઈ બી પ્રબોધક હે સમયે કાંઈ નહીં આવું. છેલ્લી ભવિષ્યવાણીઓમાં આપવામાં આવી ત્યાં 400થી વધારે વરહ પૂઠી જીયા. યોગ્ય સમયે દેવે દુનિયામાં મસીણે મૂક્યો.